હેલો મિત્રો, બધાને જય શ્રી કૃષ્ણ। આજે આપણે પ્રેશર કુકરમાં બિરયાની સ્ટાઇલ વેજીટેબલ પુલાવ બનાવીશું। મિત્રો, કુકરમાં પણ છૂટો પુલાવ બને છે અને ખૂબ જ ઓછી મહેનતમાં બની જાય છે અને બનાવવામાં પણ ખૂબ સરળ છે। તો ચાલો મિત્રો, આપણે પુલાવ બનાવવાનું શરૂ કરીએ। વેજ પુલાવ બનાવવા માટે મેં 1 વાટકી બાસમતી રાઈસ લીધા છે। તમે કોઈ પણ રાઈસ લઈ શકો છો। સૌપ્રથમ આપણે રાઈસને 3 થી 4 પાણીથી ધોઈ લેશું। આમ કરવાથી ચોખા ઉપર જે ડસ્ટ લાગેલી હોય છે એ નીકળી જશે અને ચોખામાં રહેલો સ્ટાર્ચ કાઢવો પણ જરૂરી છે, જેથી રાંધતી વખતે ચોખા એકદમ છૂટા છૂટા રહેશે અને પુલાવ પણ સરસ બનશે। રાઈસને ધોયા બાદ આપણે 10 મિનિટ માટે પલાળીને રાખીશું અને ત્યાં સુધીમાં શાકભાજી કટિંગ કરી લેશું। મેં શાકભાજીને સમારી લીધા છે। તેમાં ફ્લાવર, ગાજર, બટાકા, ડુંગળી અને ટમાટર લીધા છે। તમે ફણસી, વટાણા વગેરે પણ લઈ શકો છો। તમારી પાસે જે પણ શાકભાજી અવેલેબલ હોય તે લઈ શકો છો। ડુંગળીની મેં લાંબી સ્લાઇસ કરી લીધી છે અને બાકીના શાકભાજીને પણ મેં મોટા મોટા કાપી લીધા છે, કારણ કે કુકરમાં વેજ પુલાવ બનાવવાનો હોવાથી રાંધ્યા પછી પણ તેનો આકાર જળવાઈ રહે છે। હવે આપણે વઘાર કરીશું। 3 ચમચી તેલ ગરમ કરી તેમાં 1 ચમચી જીરું નાખીશું અને મેં ખડા મસાલા લીધા છે। તેમાં તમાલપત્ર, સૂકું મરચું, તજ, લવિંગ અને બાદિયા લીધા છે। આ બધા ખડા મસાલાને તેલમાં નાખીને હળવું એવું હલાવી લેશું। આ ખડા મસાલાનો પુલાવમાં ખૂબ સરસ ફ્લેવર આવે છે। હવે ત્યારબાદ તેમાં આપણે જે ડુંગળીને સમારીને રાખી છે તે ડુંગળી નાખી દઈશું। ડુંગળીને પણ ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી આપણે સાતળી લેવાની છે। ડુંગળી સરસ સતળાઈ ગઈ છે, તેનો રંગ પણ બદલાઈ ગયો છે। હવે તેમાં આપણે ટમાટર નાખીશું અને 1 ચમચી કાશ્મીર મરચું નાખીશું અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું। હવે આ બધાને સરસ રીતે હલાવી લેશું। હવે તેમાં આપણે બાકીના શાકભાજી નાખી દઈશું। ફ્લાવર, ગાજર, બટેટા બધા શાકભાજીને આપણે નાખી દેવાના છે। હવે તેમાં 1 ચમચી લસણ અને આદુની પેસ્ટ નાખીને 1 મિનિટ માટે સાતળી લેશું। કુકરમાં પણ ખૂબ સરસ છૂટો પુલાવ બને છે મિત્રો। રાઈસને બોઇલ કરવાની ઝંઝટ રહેતી નથી અને સમય પણ બચી જાય છે। તમે એકવાર જરૂર ટ્રાય કરજો। હવે બાકીના મસાલા કરી લેશું। તેમાં 5 ચમચી હળદર નાખીશું અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખીશું। ત્યારબાદ 2 લીલી તીખી મરચીનું મોટું કટિંગ કરી લીધું છે તે નાખી દેવાનું છે। પુલાવમાં તેની તીખાશ સરસ બેસી જશે અને ફ્રેશ ધાણા નાખીશું અને ફુદીનાનું મેં ઝીણું કટિંગ કરી લીધું છે એ ફુદીનો નાખીશું અને ફુદીનાનું પણ પુલાવમાં ખૂબ સરસ ફ્લેવર આવે છે। ઉપરથી અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને 1 ચમચી જેટલી કસૂરી મેથી નાખીને આ બધાને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે। શાકભાજી સાથે આ બધા મસાલા સરસ રીતે ચડી જાય ત્યાં સુધી આપણે તેને સાતળી લેશું। હવે તેમાં મેં 3 ચમચી દહીંને ફેટીને રાખ્યું હતું તે બધું દહીં તેમાં નાખી દઈશું અને તેને સરસ રીતે હલાવી લેશું। દહીં નાખવાથી પુલાવમાં બિરયાની જેવો જ ટેસ્ટ આવે છે મિત્રો। તમે દહીં અચૂક નાખજો। હવે તેને આપણે 2 મિનિટ માટે ઢાંકણ ઢાંકીને કૂક થવા દઈશું। 2 મિનિટ બાદ આપણે જે રાઈસ પલાળીને રાખ્યા હતા એમાંથી મેં પાણી નિતારી લીધું છે અને બધા રાઈસને આપણે નાખી દઈશું। મિત્રો, પાણી નિતારીને જ રાઈસને નાખવાના છે, નહીંતર મેજરમેન્ટમાં ગડબડ થઈ જશે અને પુલાવની જગ્યાએ ખીચડી બની જશે। હવે આપણે બધું સરસ રીતે હલાવી લેશું અને તેમાં આપણે જે વાટકીથી રાઈસ લીધા હતા તે વાટકીથી જ પાણી લેવાનું છે। હું 1 વાટકી પાણી નાખીશ અને ત્યારબાદ અડધી વાટકી બીજું પાણી નાખીશ, એટલે ટોટલ 1 વાટકી રાઈસની સામે આપણે 1.5 વાટકી પાણી નાખીશું અને હવે તેને ઢાંકણ ઢાંકીને 5 મિનિટ માટે કૂક થવા દઈશું। ખાલી ઢાંકણ જ ઢાંકવાનું છે ઉપરથી। હવે ઢાંકણને ખોલીને બધું હલાવી લેશું। મારા અનુભવ પ્રમાણે હું કુકરને બંધ કરતાં પહેલાં 5 મિનિટ ઢાંકણ ઢાંકીને રહેવા દઉં છું। આમ કરવાથી જ્યારે પુલાવ તૈયાર થાય ત્યારે શાકભાજી ઉપર તરતા નથી અને બધું મિક્સ થયેલું જોવા મળે છે। હવે કુકરને બંધ કરી દેવાનું છે અને 2 વિસલ થવા દેશું। વિસલ થાય ત્યાં સુધીમાં આપણે ઓનિયન રાયતું તૈયાર કરી લઈશું। તેની માટે મેં 1 નાની વાટકી દહીં લઈને આ રીતે ફેટી લીધું છે અને હવે તેમાં બારીક સમારેલી ડુંગળી નાખીશું। મેં 1 મોટી ડુંગળીને બારીક સમારી લીધી છે તે નાખી દેવાની છે અને ત્યારબાદ તેમાં અડધી ચમચી મરી પાવડર નાખીશું અને ચપટી જેટલું મીઠું નાખીશું। ત્યારબાદ શેકેલા જીરાનો
બારીક પાવડર નાખીશું, અડધી ચમચી જેટલો મેં નાખ્યો છે ને ઉપરથી ફ્રેશ ધાણા નાખીને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. વેજીટેબલ પુલાવની સાથે ઓનિયન રાયતાનો ખૂબ સરસ ટેસ્ટ આવે છે, ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. મિત્રો તમે રાયતું બનાવીને પુલાવ જરૂર ટ્રાય કરજો, ખૂબ સરસ લાગશે. મિત્રો એકવાર જરૂર ટ્રાય કરજો. ઉપરથી થોડું કાશ્મીર મરચું સ્પ્રિંકલ કરીશું. આપણું ઓનિયન રાયતું એકદમ તૈયાર છે. 2 વિસલ થઈ ગઈ છે અને વરાળ પણ નીકળી ગઈ છે. હવે આપણે પુલાવને ચેક કરી લઈએ. જુઓ મિત્રો, પુલાવ અને વેજીટેબલ આપણે મિક્સ થયેલા મળ્યા છે. આપણો પુલાવ એકદમ સરસ તૈયાર છે અને હજી આમાંથી વરાળ નીકળે એટલે દાણો એકદમ છૂટો થઈ જશે. હવે આપણે ગરમા ગરમ પુલાવને સર્વ કરી લેશું. જુઓ મિત્રો, વ્યવસ્થિત મેજરમેન્ટની સાથે પુલાવ બનાવવામાં આવે તો કુકરમાં પણ પુલાવ ખૂબ સરસ બને છે. આ પુલાવ એકદમ બિરયાની સ્ટાઇલ બને છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. મિત્રો તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. ઓનિયન રાયતાની સાથે તો આ પુલાવ ખૂબ સરસ લાગે છે. જો મિત્રો તમને મારી પુલાવની રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.